हेलो, माय नेम इज़ दिव्या पिंगले। मेरा एक्सीडेंट हुआ था। मेरा नाम द्रौपदी है। मुझे घुटनों की इतनी तकलीफ थी, मैं चल भी नहीं सकती थी। હું જયેશ બોમ્બેવાલા તો રાઈટ લેગમાં જબરજસ્ત દુખાવો થોડું પણ ચાલી શકતો ન હતો. હું મીનાક્ષીબેન રમેશચંદ્ર રારીવાલા છું. મને બે પગમાં ઘૂંટણમાં ફૂલ દુખાવો હતો. મારું નામ નૈનાબેન જે પટેલ છે અને મને વર્ષોથી પાનો પ્રોબ્લેમ છે. મારું નામ સતીશ સિદ્ધપુરિયા છે. મારું એલપી સ્વાણી પાસે એક્સિડન્ટ થઈ ગયું હતું. આખું ઠાપાનું હાડકું જ તૂટી ગયું હતું. મારું નામ શશિકાંતભાઈ પરસોત્તમદાસ દરજી. મારે આ ખભાનો દુખાવો મેં 10 કિલો વજન ઉચક્યું એટલે મારા આ સ્નાયુઓ ખેંચાઈ ગયા. सुप्रिया मित्र मेरा नाम है। लास्ट 5 इयर्स से मतलब नी का बहुत प्रॉब्लम था। હું શ્વેતા ભાલેરાવ. ઘણા વર્ષથી તકલીફ હતી. મારું નામ ઉષાબેન નાનુભાઈ પટેલ. મને પગમાં બહુ તકલીફ થતી હતી, ચલાતું નહીં હતું. સાહેબે તપાસ કરી તો પગમાં સળો છે એમ કીધું. મારું નામ વિવેક સોની છે. મારી એક્ટિવા સ્લીપ થઈ ગઈ ને મારો એક્સિડન્ટ થયો હતો અને મારું લેફ્ટ લેગમાં ACL જે લિગામેન્ટ ફાટી ગયેલું. મારું નામ હાર્દિક પ્રજાપતિ છે. પહેલા મને થોડીક ચાલવામાં તકલીફ થતી હતી, બટ પરમ હોસ્પિટલમાં આવ્યા પછી ખબર પડી કે મારા બંને હિપમાં ઇશ્યુઝ છે. મારું નામ જયશ્રી પરીખ છે. મેં 2021માં ન્યુયોર્કમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવેલી. ટૂંક સમય બાદ મને થોડું પેઇન શરૂ થયેલું. ન્યુયોર્કમાં મેં 2 ડૉક્ટરને બતાવ્યું પણ કોઈ ચોક્કસ નિદાન આવી શક્યું नहीं। परम हॉस्पिटल अडाजन पाल MRI कराया तो MRI में ACL और MCL क्रैक था। 1 मंथ वी गेव टू हील माय MCL। जुलाई में मेरा ऑपरेशन हुआ। ऑपरेशन काफ़ी अच्छा रहा। 2 महीने के अंदर ही आई वॉज एबल टू वॉक, रन, एवरीथिंग। मैं मेरी दुबई ट्रिप भी करके आ गई। परम हॉस्पिटल है अडाजन में, वहाँ तुम दिखाओ। तो वहाँ मैं गई, डॉक्टर लोग बहुत अच्छे थे। अभी तो मैं किसी तरह भी बैठ सकती हूँ, मेरा पैर भी ऐसा बढ़ सकता है, पलाठा मार सकती हूँ, सब तरह के बैठ सकती हूँ। We consult in the Param team. Then knee replacement ની સલાહ આપી. It is very critical actually operation હતું આ, પણ જે રીતે પરમની ટીમે ટોટલ ટીમે મેનેજ કર્યું છે આ વસ્તુ, that is absolutely good. હું પરમમાં અડાજનમાં ડૉક્ટર સાહેબ પાસે ગયેલી. અત્યારે મને ઓકે, એટલે હું નૈનીતાલ, મસૂરી, દિવાળીમાં બધે ફરી આવી છું અને મને કોઈ પ્રોબ્લેમ નથી. મારા કાઢ્યું તેની અંદર મારું રોટેટર કપ ફાટી ગયું અને આ સ્નાયુ તૂટી ગયેલા. તમારે ઓપરેશન કરવું પડશે અને મને અત્યારે કોઈ જાતની તકલીફ નથી. મારા હાથ ઉચકવામાં બધી રીતના બધું સારું છે. उसके बाद मैं परम हॉस्पिटल आरजंग में गई, डॉक्टर के साथ मीट किया। उन्होंने मेरे को बताई ये ऑपरेशन जरूरी है। फिर उसके बाद 2022 में मेरा ऑपरेशन हुआ। મારું પાર્શિયલ ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન થયું. પરમ હોસ્પિટલ અડાજન બ્રાન્ચમાં કરાવી. તકલીફ ના આવી. રિસન્ટલી હું હમણાં નવેમ્બરમાં અષ્ટવિનાયકની ટૂરમાં ગઈ હતી. ત્યાં એક ગણપતિ મંદિરના 350 પગથિયા મેં એકદમ આરામથી ચડીને ઉતરીને આવી. એ સંબંધીએ અમને જણાવ્યું પરમ હોસ્પિટલ અડાજણમાં જાઓ અને સજેશન કર્યું કે આ ઓપરેશન પાછું આપણે ખોલવું પડશે. ખોલ્યા પછી એમનું અંદરથી ઘણું બધું પરસો કાઢ્યું. 1 અઠવાડિયા પછી પાછું હિપનું ઓપરેશન કર્યું, નવો ગોળો નાખ્યો અને અત્યારે હાલમાં એમને સારી રીતે ચાલે છે, એમનું કામ કરી શકે છે, સીડી પર ચડી શકે છે. હવે પરમ હોસ્પિટલમાં બતાવ્યું અને નવું લિગામેન્ટ એમને સર્જરી કરી નાખેલું હતું, પણ કમ્પ્લીટલી અત્યારે હું ચાલી શકું છું, દોડી શકું છું અને પ્લસ હું મારી ઓફિશિયલ ટ્રીપ અને ફેમિલી ટ્રીપ પણ હું કરું છું. 2023માં હું ઇન્ડિયા આવેલી. સુરતમાં થોડા રિપોર્ટ્સ કરાવ્યા. સેમ ડાયગ્નોઝ કર્યું કે મને સ્કાર ટિશ્યુ ગ્રો થઈ રહ્યા છે અને સર્જરી કરાવવી પડશે. ટૂંક સમયમાં સર્જરી થઈ ગઈ અને 2 દિવસ પછી હું મુંબઈ પણ જઈ શકી. આફ્ટર રિપ્લેસિંગ માય બોથ ધ હિપ્સ હું કેદારનાથ જઈને આવ્યો અને ઓલમોસ્ટ 100 કિલોમીટર્સ ઇન 15 ડેઝ અમે લોકો ટ્રાવેલ કર્યું છે બાય વોક અને નાઉ આઈ એમ લિવિંગ એ વેરી હેલ્ધી લાઈફ. પરમ હોસ્પિટલનો સ્ટાફ, ડૉક્ટર્સ એ બધા પણ મને બહુ જ સપોર્ટિવ ને બહુ સારું લાગ્યું છે. परम हॉस्पिटल का स्टाफ भी बहुत सपोर्टिव है। उन्होंने मेरी बहुत अच्छे से केयर की थी। હોસ્પિટલનો સ્ટાફ પણ સારો છે, કોઓપરેટિવ. Hospital staff is very professional and trained. Cleanliness of the hospital is very impressive. ऑपरेशन का ड्यूरिंग आफ्टर ऑपरेशन ऑल्सो बहुत ही अच्छा उन लोगों का ट्रीटमेंट रहा। आई एम रियली वेरी वेरी हैप्पी। डॉक्टर लोगों को भी धन्यवाद। सो थैंक यू सो मच परम हॉस्पिटल। થેન્ક યુ પરમ હોસ્પિટલ ડોક્ટર્સ અને સ્ટાફને.